આજે કપોળ કન્યા છાત્રાલય પાસેથી હમણાં સાંજે નીકળ્યો ત્યારે આ બહેનોનું કાર્ય જોઈ અને અભિનંદન આપવા માટે અહીંયા ઊભો છું. મેં સવારે પણ જોયું હતું કે આ બહેનોએ સવારે હાથે સફાઈ કરી, સ્વેચ્છાએ સફાઈ કરી અને સવારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અહીંથી નીકળ્યા ત્યારે એકાંશી ડાભી એનો જન્મદિવસની ધારાસભ્યશ્રીને ખબર પડી એટલે સંસ્થાની મુલાકાત લીધી ધારાસભ્યશ્રીએ અને ધારાસભ્યશ્રીએ તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપેલી અને એની સફાઈ જોઈ અને એ પણ રાજી થયેલા કે નહીં, સ્વયં વિદ્યાર્થીનીઓએ આજે સફાઈ કરી છે. સવારે સફાઈ કરી, સાંજે એને ખજૂરનું દૂધ એનું વિતરણ કરવાનું આજે અત્યારે કાર્ય કરી રહ્યા છે. એટલે સાવરકુંડલા નગરપાલિકા વતી હું આ બહેનોને અભિનંદન આપું છું, આ સંસ્થાને અભિનંદન આપું છું, સંચાલનોને પણ અભિનંદન આપું છું કે વિદ્યાર્થીઓને ભણતા આપણે આવું કંઈક નવીન શીખવાડી અને આવું કાર્ય. અને મેં તો હમણાં જાણ્યું સંચાલકો પાસેથી કે એ લોકો શાકભાજી પણ પોતે ઉગાડે છે, સફાઈ કરે છે, સાબુનું પણ ઉત્પાદન કરે છે, પણ એનું માર્કેટિંગનો જે કાંઈ પ્રશ્ન થોડોક બને છે તો એમાં હું પૂરેપૂરો રસ લઈ, ધારાસભ્યશ્રી દ્વારા પણ પૂરેપૂરો રસ લેવડાવી માર્કેટિંગમાં પણ અમે સહકાર આપશું અને આ સંસ્થાની બહેનોને હું અભિનંદન આપું. હું સાવરકુંડલાની જનતાને નમ્ર વિનંતી કરું છું નગરપાલિકાના પ્રમુખ તરીકે કે આ બહેનોનું જે કંઈ કાર્ય છે એ કાર્યને પ્રોત્સાહન મળે એ માટે અહીંયા પણ મુલાકાત લઈ અને એનું જે ખજૂરનું દૂધ છે અથવા તો સાબુનું છે, ભવિષ્યમાં એ અગરબત્તીનો પણ એક પ્લાન લાવી રહ્યા છે ત્યારે એમાં તમે એને સહકાર આપજો. બીજું, ધારાસભ્યશ્રીની હમણાં જ થોડાક દિવસની અંદર જ્યારે સરદાર યાત્રા નીકળી હતી ત્યારે અહીંથી અમને 100 ફૂટને અંતરે એક સરદાર સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું અને સરદાર ચોક આપવાનું નગરપાલિકા વચ્ચે અમે ઠરાવ કરવામાં આવ્યો છે અને અહીંયા 50 ફૂટને અંતરે એક સરદારશ્રીનું, સરદાર પટેલનું આપણે સ્ટેચ્યુ પણ મૂકવા જઈ રહ્યા છીએ. અને આ રોડ તાલુકા શાળાથી ચાલુ કરી માલધારી ચોક સુધીનો આઇકોનિક રોડ એ પણ નજીકના દિવસોમાં આપણે ચાલુ કરી રહ્યા છીએ.